સુરતના પુણા માતા રોડ પર આવેલ સિરવી સમાજ હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 6 થી 9 જૂન દરમિયાન રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ રાષ્ટ્રીય કારોબારી બેઠકની સ્વાગત સમિતિમાં રહેશે. સમિતિના અધ્યક્ષ તરીકે સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બારશાહ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં ભારત દેશના તમામ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થી પ્રતિનિધિ આગેવાનો હાજર રહી વિવિધ રાજ્યોમાં ચાલતા સામાજિક વિષયોની ચર્ચા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારાઓ બેઠકનો મુખ્ય હેતુ રહેશે. આ બેઠકમાં સુરતના નામાંકિત ઉદ્યોગપતિ, વિવિધ સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર લોકો અને પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેશે. સુરતમાં યોજાનાર આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ સહભાગી બનશે, જેમને સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નેપાળના કાર્યરત પ્રાજ્ઞિક વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ સહિત મહેમાનો હાજર રહેશે. ભારતીય વિદ્યાર્થી પરિષદની NSE એટલે નેશનલ એક્ઝિક્યુટિવની બેઠક સુરતમાં તારીખ 6 થી 9 જૂન દરમિયાન સુરતમાં આયોજિત થનાર છે. એમાં સમગ્ર દેશમાંથી 500 થી વધુ છાત્ર નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને વિશેષ કરીને આ NSE નેપાળથી પણ છાત્ર નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ જે NSE છે એમાં વિભિન્ન પ્રસ્તાવો પારિત થશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભિન્ન આયામો છે, આયામો વિશે પણ ચર્ચા થશે અને એ આયામોના પ્રોજેક્ટો વિશે પણ પ્રસ્તાવો પારિત થશે. આ NSE ઝીરો ફૂડ વેસ્ટ ન થાય એની માટેની આ એક વ્યવસ્થા કરીને ખૂબ સારું સુદૃઢ મેનેજમેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. એ સિવાય આ પેપરલેસ NSE છે, એટલે કોઈ પણ જાતના પેપરનો ઉપયોગ કર્યા વગર આ NSE નું આયોજન કરવામાં આવ્યું છે. આ NSE માં જ્યાં પણ જે કંઈ પણ સુશોભન કરવામાં આવ્યું છે, જે કંઈ પણ પ્રદર્શની થવાની છે, એ પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જ સુશોભન અને પ્રદર્શની બનાવવામાં આવી છે. કોઈ ઇવેન્ટ કંપનીને આ કામ સોંપ્યા વગર એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. અહીંનું જે ભોજન વ્યવસ્થા છે એનું જે પીરસવાનું કામ છે અને ભોજન વ્યવસ્થાની એક વ્યક્તિને સમયસર ભોજન પહોંચે એનું પણ કામ જે છે એ વિદ્યાર્થી પરિષદના બધા જ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી 500 થી વધુ વિદ્યાર્થી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને આ જે NSE છે એને अलग रीते एक अलग ऊंचाई ऊपर ले जाना है. अनिल लुंगटा, राष्ट्रीय कारोबारी समिति अखिल भारतीय विद्यार्थी परिषद के इस अधिवेशन में स्वागत समिति के उपाध्यक्ष तरीके मुझे कार्य करने का सौभाग्य मिला है. आज जो पत्रकार परिषद का जो आयोजन किया गया है, इसका मुख्य उद्देश्य इस कार्यक्रम की जो रूपरेखा और इस कार्यक्रम के बारे में लोगों को सूचित करना और पत्रकार बंधुओं के माध्यम से पूरे शहर को इस जानकारी देना कि हमारे शहर में अखिल भारतीय विद्यार्थी परिषद का राष्ट्रीय अधिवेशन होने जा रहा है और उसमें हम सभी लोग उनके स्वागत के लिए, कार्यकर्ताओं के सहयोग के लिए तत्पर है. कितने विद्यार्थी? पूरे देश भर से 500 छात्र नेता, अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता यहाँ पे पधारने वाले हैं. कितने दिन का प्रोग्राम? ये 6 जून से लेकर 9 जून तक, यानी कुल 4 दिनों तक ये कार्यक्रम चलने वाला है.